ન્યૂઝ 18 ગુજરાતી આપની સાથે હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆત કરીશું રાજકોટથી, જ્યાં અષાઢી બીજના આગલા દિવસે વરસાદ નોંધાયો। રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે। રાજકોટમાં કાલાવડ હાઈવે પર વરસાદી માહોલ જામ્યો। મેટોડા, જીઆઈડીસી, ખીરસરા, વડબાજરી આ ઉપરાંત વાગુદડ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। વરસાદના આગમનના કારણે ધરતીપુત્રોમાં હરખની હેલી છવાઈ। તો રાજકોટથી આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। નોંધનીય છે કે અષાઢી બીજના આગલા દિવસે જ અહીં મેઘરાજાએ પધરામણી કરી છે। ફરી એકવાર ધરતીપુત્રોમાં હરખની હેલી જોવા મળી રહી છે। રાજકોટ શહેરમાં વરસાદી માહોલ સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। કાલાવડ હાઈવે પર વરસાદી માહોલ જોવા મળ્યો। ઝરમર વરસાદ વરસ્યો હતો તો મેટોડા, જીઆઈડીસી, ખીરસરા આ ઉપરાંતના આસપાસના વિસ્તારોમાં વરસાદ નોંધાયો। તો રાજકોટ પંથકમાં વરસાદી માહોલ। રાજકોટ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। કાલાવડ હાઈવે પર વરસાદી માહોલ જોવા મળ્યો। શહેરના વરસાદી ઝાપટાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। શહેરમાં જુબેલી ચોક, ગોંડલ રોડ, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। છેલ્લા ઘણા સમયથી બફારા વચ્ચે આ વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી। તો રાજકોટમાં ફરી એકવાર મેઘરાજાએ ઝરમર વરસાદની શરૂઆત કરી છે। ખાસ કરીને રાજકોટ શહેર વિસ્તારોમાં કે જ્યાં 2-3 દિવસથી બફારા વચ્ચે લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા હતા, ત્યાં હવે આ વરસાદના કારણે ઠંડક પ્રસરી છે। તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખેડૂતોમાં હરખની હેલી। રાજકોટ શહેરમાં અષાઢ મહિનાની શરૂઆત સાથે જ અષાઢી માહોલ પણ જામ્યો છે। જે રીતે રાજકોટ શહેરના જે મુખ્ય રસ્તાઓ છે ત્યાંના હું આપણે દ્રશ્યો બતાવવા માંગીશ। અત્યારે અહીંયા જે છે એ રાજકોટ શહેરના જુબેલી ગાર્ડન તેમજ જે રેસકોર્સ રિંગ રોડ સહિતના અલગ અલગ વિસ્તારોમાં છે તે અત્યારે વરસાદી માહોલ જે જામ્યો છે। અત્યારે ખાસ કરીને જે રીતે જે આંબાલાલ પટેલ છે તેમના દ્વારા પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી અને આગાહીને લઈને જ ક્યાંક આગાહી છે તે સાચી પણ અત્યારે પડી હોય તેવું સ્પષ્ટ રીતે જોઈ શકાય છે। જે રીતે રાજકોટ પંથકમાં જે વહેલી સવારથી ક્યાંક જે છે ભારે બફારાનું વાતાવરણ જોવા મળતું હતું અને અત્યારે જે રીતે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે છે તે વરસાદ પડી રહ્યો છે। પૂરતા પ્રમાણમાં જે વરસાદ નથી પડ્યો અને એમના કારણે ક્યાંક જે છે તે હજુ લોકો છે, ખેડૂતો છે તે વરસાદની રાહ જોઈ રહ્યા છે। બીજી તરફ જે અષાઢ મહિનામાં અંડરાધાર વરસાદ પડે તેવી લોકોની પણ ક્યાંક જે છે એ આશા જોવા મળી રહી છે। પરંતુ જે રીતે અષાઢ મહિનાની શરૂઆતથી જ મેઘરાજાની પધરામણી થઈ છે અને આ પધરામણીને લઈને લોકો છે તેમાં ક્યાંક ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। રાજકોટ શહેરના જે રાજમાર્ગો છે ત્યાંના દ્રશ્યો છે। અહીંયા અત્યારે ખાસ વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદની માહોલને લઈને ક્યાંક જે છે ખેડૂતોમાં ખુશીનું વાતાવરણ છે। જોકે આ વર્ષે જે સિઝનનો સૌથી ઓછો વરસાદ છે તે રાજકોટમાં પડ્યો છે। રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં જે છે ખૂબ ઓછો વરસાદ પડ્યો છે। અનેક જળાશયો એવા છે કે જે 50% કરતાં પણ ખાલી જોવા મળી રહ્યા છે। જે રીતે રાજકોટ પંથકમાં જે રીતે વરસાદી માહોલ જામ્યો છે અને એમના કારણે ક્યાંક લોકો છે તે આશા રાખી રહ્યા છે કે વધુ વરસાદ પડે અને ક્યાંક જે છે જે વરસાદની ઘટ છે તે આ વર્ષમાં ન સર્જાય। અત્યાર સુધીમાં જે વરસાદની ઘટ છે તે અષાઢ મહિનામાં પૂર્ણ થઈ જાય તેવું ખેડૂતો અને રાજકોટના લોકો પણ ઈચ્છી રહ્યા છે। હાર્દિક